પહેલી વખત બધાને એમ જ થાય, મારે એમ જ થયું હતું. શરૂઆતમાં અહીંથી હતું ટેબલ, તે થાળે લઈને ઊભા રહ્યા પાર્ટી પ્લોટમાં. તો થોડાક માંડવી શેકેલી હતી, મગ બાફેલા થોડાક હતા ને થોડોક સેવડો ને પછી આગળ ભૂંગળા તળેલા ને ત્યાં ટેબલ પૂરું થઈ ગયું. એટલું લઈને હું તો હોઈ આવ્યો. પછી આપણે પહેલી વખત જાતે શરમે આવે, કોઈને પૂછી અગાઈને મેં પૂરું કર્યું. પછી બહાર બેઠા હતા ખુરશી નાખીને. એક બાપાએ મને કીધું, મને કે ભજીયા થોડાક વધારે તીખા હતા કા. મેં પછી આ પાડી, ના તો પડાય નહીં. ભજીયા બધું હતું. પછી ખબર પડી બધું અહીંયા હતું. પછી કેમ ખાવા જવું બીજી વખત? એટલે બધાને ખબર હોય કે આ ભાઈ એક વખત તો ખાઈ ગયા છે. પહેલી વખત તો બધાને એવું થાય. આપણે જોઈએ ને, આપણે જે ખાવું હોય એ ગોતું હોય તો તમારે એમાં અડધી કલાક તો આટો મારો તો એ જડે. એટલે તો આપણા ગામમાં પહેલી વખત ગુફે આવ્યું તો વાંધો કરશન બાપુ એટલે જ ઉઠાવ્યો હતો. એનું સાચું જ હતું કે ભાઈ તમારે જમાડવા હોય તો માણાની રીતે જમાડાય એમ. બરાબર, ભિખારાની જેમ તમે થાળીઓ લઈને જ્યાં ત્યાં ડોટા ડોટ મૂકો. ઘણા ડાળું ઢોળાય ને ઓલું ઢોળાય. પણ શું છે, સમય પ્રમાણે બધું હવે શું કરવું, ફેરવવું પડે. સમય પ્રમાણે આપણે બધી રીત રિવાજ છે બધું ફરતું રહેતું હોય. તો એ તો સારું છે. હમણાં અમદાવાદ હું ગયો હતો, એક ઓળખીતા ત્યાં લગ્ન હતા. તો ત્યાં સાંજે બધાને મહેમાનને બોલાવ્યા અને બધા મહેમાનને 500 રૂપિયા આપી દીધા. એને એ નવો રિવાજ હવે ભેટ સોગાદાનો. ભેટમાં નહીં, પણ એને એવું ત્યાંથી કીધું કે ને જાજા ખાવું હોય ત્યાં લોજમાં ખાઈ લે. એક રીતે એ સારું પડે ને. આમ આવા રિવાજો આવી ગયા છે ધીમે ધીમે. એમ ગરદન કંઈ ઉપાધિ જ નહીં.